अखिल महाराष्ट्र युवक संगठन वडोदरा परम पूज्य गुरुवर्य दादा महाराज मोरे कृपा आशीर्वादથી સંગઠનના પ્રમુખ વિજય જાદવ તેમજ સભાસદ વતી હિન્દુ ધર્મનું નવું વર્ષ ગુડી પડવો ઉજવાયો, જેમાં સાંજે શ્રી ગણેશનાથ વારકરી સંપ્રદાયના દીકરીઓનું હરિપાઠ તેમજ શ્રી મોરે માઉલી વારકરી સંપ્રદાયના પ્રમુખ શ્રી કોંડીરામ દત્તાત્રેય પાઠ તેમજ શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજના પ્રમુખ શ્રી દગડુ પાંડુરંગ જાદવનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। રાત્રે શાંતારામ મોરે દ્વારા હરિકીર્તન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ સંગઠનના પ્રમુખ વિજય જાદવ અને સર્વ સભાસદોને હાર્દિક શુભેચ્છા આપી હતી। खूब शुभेच्छा पाठवुं छुं। आज बहुत पवित्र दिवस, चैत्र महीनानी शरूआत, माताजीनो तहेवार, साथे साथे महाराष्ट्रीय समाजनुं पण नव वर्ष गुड़ी पड़वा। आम तो जोवा जईए तो आपणा हिंदू संस्कृति प्रमाणे चैत्र महीनाथी नवा वर्षनी शरूआत थाय एटले नव वर्ष तो आजथी शरू थयुं छे એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। આપણા બીજા સિંધી સમાજનો પણ તહેવાર છે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિ એટલે કે માતાજીનો તહેવારની પણ શરૂઆત, એટલે આજના પવિત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જગતજનની માં અંબા ભવાનીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌ પર માતાજીના આશીર્વાદ રહે અને આપણે સૌ આ દેશના, રાજ્યના, શહેરના સારા નાગરિક તો બનીએ, સાથે સાથે આપણે બધા કહેવાય ને વસુદેવ કુટુંબકમ અને ભાઈચારાને કોમી એકતાના સંદેશ સાથે આપણે સૌ આપણા દેશની પ્રગતિ માટે કામ કરીએ એવી આપને સૌને શુભેચ્છા પાઠવું છું। ભાઈ શ્રી વિજયભાઈ જાદવ અમારા કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને શહેર કોંગ્રેસમાં મહામંત્રી છે અને હંમેશા પક્ષના તો કામ કરતા હોય છે પણ સામાજિક કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહે છે। મહારાષ્ટ્ર સમાજની વાત હોય, બીજું કંઈક અલગ અલગ સંસ્થાઓ સાથે આસવાડી સ્મશાન માટે પણ એમને ખાસી એવું રજૂઆતોને સિટી બસ બધા ટૂંકમાં પ્રજાની સુવિધાઓ માટે પણ બહુ સારું કાર્ય કરે છે। એમનો પણ આભાર કે અહીંયા બોલાવીને મને માન સન્માન આપ્યું અને આપ સૌનો ફરીથી આભાર માનું છું। નવા વર્ષની શુભેચ્છાઓ। जय हिंद, जय भारत। मी अख्ख्या संघटनेला शेवट 18 वर्षापासून आपण सर्व सहकार देतात, यथाशक्ती भक्ती संघटनेला मदत करून
आपल्या आशीर्वादाने आज हे संघटन 18 वर्ष पूर्ण करत आहे। आज एक मुख्य सत्कार आणि तो सत्कार त्या माऊलींचा का समाजामध्ये संप्रदायामध्ये त्यांची कार्यशैली ही प्रशंसनीय आहे। खूप अशी कामं समाज हितसाठी त्याने केलेली आहेत आणि संप्रदायाचा एक पदभार सांभाळून संप्रदायाला प्रगतीच्या पंथाला लावलं आणि आज श्री मोरे माऊली वारकरी संप्रदाय 50 वर्ष आज त्यांच्या अध्यक्षतेखाली परिपूर्ण करणार आहे। तर मी श्री मोरे माऊली वारकरी संप्रदाय बडोदे अध्यक्ष श्रीमान कोंडीराम दत्तात्रय पार्टे, मी दादांना विनंती करतो का आपण स्टेजवर यावा। दादाचा सन्मान हा कुठल्या नेत्यापेक्षा कमी नाही आहे। नेता तर फक्त 5 वर्ष येतात, त्यांची कामं करतात आणि हारले की गेले, पण हे असे नेता आहेत का ह्या वयामध्ये पण आज तुम्हाला माहीत नसेल ते आजारी आहेत, ॲडमिट होते हॉस्पिटलमध्ये आणि आज 50 वर्षाचा जो कार्यक्रम आहे एवढं मोठं डोंगर घेऊन त्यांना चालायचे, अनेको लाखाचा खर्च रोज सकाळ संध्याकाळ। ताई जरा प्लीज, ओ मावशी, सकाळ संध्याकाळ धावपळ करायची। आज त्यांची फॅमिली पण नाराज आहे। मी मध्ये गेलो होतो वहिनीला भेटायला, तर ते मला ते रात्री येतात। म्हणजे ही एक जबाबदारी आहे, ही जबाबदारी कधीच कुठला नेता नाही करणार, हे तुम्हाला सत्य सांगतो। आणि हे असे व्यक्तिमत्वामुळे आमची संस्कृती, आमचा समाज हा टिकून आहे। आणि आज मला गर्व ह्या गोष्टीचा आहे का आज 18 वर्षी आणि जेव्हा त्यांच्या नेतृत्वाखाली संप्रदायाचा 50 वर्ष पूर्ण साजरा होत आहे आणि त्यांचा सन्मान आम्ही संघटना वती करतोय, ते एकतर जोरदार टाळ्यांनी दादाचा आपण सन्मान करायचा आहे। कुंडलिक वरदे हरी विठ्ठल श्री ज्ञानदेव तुकाराम पंढरीनाथ भगवान की जय। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા છેલ્લા 18 વર્ષથી ગુડી પડવાના દિવસે આ લોકો નવા વર્ષની ઉજવણી અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, જે ધાર્મિક કાર્યક્રમો હોય જેનું પણ આયોજન કરે છે। એમાં પણ જે ખાસ કરીને પરમ પૂજ્ય સદગુરુ દાદા મહારાજ મોરે માઉલીજી છે એમના આશીર્વાદથી આ દર વર્ષે કાર્યક્રમ કરે છે। તો તમામ આખી જે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની જે ટીમ છે, ભાઈ શ્રી વિજય જાદવ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નવા વર્ષની, ગુડી પડવાની। અને આપણા માધ્યમથી શહેરીજનોને પણ આજનો પવિત્ર દિવસ, ચૈત્ર માસની શરૂઆત એટલે હિન્દુ નવા વર્ષની શરૂઆત કહેવાય, નવા વર્ષની શુભેચ્છા। જગતજનની મા અંબા ભવાનીનો તહેવાર પણ છે નવરાત્રિનો, અને માતાજીના આશીર્વાદ તમામ શહેરીજનો પર પણ રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના। સાથે સાથે સિંધી સમાજનું પણ 9 વર્ષ ચેટીચંદ એટલે પવિત્ર દિવસ આજે બધા તહેવારો ભેગા છે, ત્યારે તમામની આપણા શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું અને ભાઈ શ્રી વિજય જાદવ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવું ભગીરથ કાર્ય દર વર્ષે કરતા રહેશે। સામાજિક કાર્યો તો એ આગળ હંમેશા અગ્રેસર હોય છે જ, પક્ષના કાર્યક્રમમાં પણ અગ્રેસર હોય છે, ત્યારે આવા અગ્રણીને પણ એમને પણ હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું।